હેલો ફ્રેન્ડ્સ, સરળ શિક્ષણ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 4 અંકના 2 અંક સાથેના મોટા ગુણાકાર જોઈશું, જેની અંદર મોટી રકમ આપેલી હશે અને એના દાખલા વડીવાળા સાથે જોઈશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો અહીંયા તમને પહેલી રકમ આપેલી છે 1258 ગુણ્યા 36. તો લખી દઈએ. તો પહેલા રકમ લખીશું 1258 ગુણાકારની નિશાની અને નીચે આપણને જે રકમ સંખ્યા આપેલી છે 36 તે લખી દઈએ. તો જ્યારે પણ આપણે નીચેનો જે સંખ્યા આપેલી હોય તેમાં સૌથી મોટા સ્થાન ઉપરનો જે અંક હોય ત્યાંથી આપણે ગુણાકારની શરૂઆત કરતા હોવાથી અહીંયા દશકના સ્થાન એકમ અને દશકનું સ્થાન છે. તો દશકના સ્થાન ઉપર 3 હોવાથી અને દશકના સ્થાનની સ્થાન કિંમત 10 એટલે કે 10ના ગુણકમાં હોવાના કારણે અહીંયા પહેલેથી આપણે શૂન્ય મૂકી દઈશું. તો અહીંયા 3 એકમથી ઉપર 3ના અંકથી ઉપરથી આપણે ગુણાકારની શરૂઆત કરી દઈએ. 3 અઠ્યું 24. તો 24માં 2 અંક થયા. તો 2 અંકમાં જે 4 એકમનો અંક છે તેને આપણે નીચે લખીશું અને વધી તરીકે લઈ લઈએ 2. એટલે ટોટલ 24 અહીંયા પૂરા થયા. 3 પંચું 15. 15માં 2 ઉમેરી દઈએ તો થઈ જશે 17. તો 17માં એકમનો અંક 7 નીચે લખીશું અને વધી તરીકે લખીશું 1. 3 દુ 6. 6માં 1 ઉમેરી દઈએ તો 7. 3 એકા 3. તો અહીંયા આપણો એક સંખ્યા થઈ 37,740. હવે ફરીથી 10 એકમના સ્થાન ઉપરથી આપણે ગુણાકારની શરૂઆત કરીશું. હવે આપણે અહીંયા શૂન્ય નહીં મૂકીએ, કારણ કે અહીંયા એકમનો અંક એકના ગુણકના હોવાના કારણે અહીંયા શૂન્ય મૂકવાની થતી નથી. તો 6 અઠ્યું 48. વધી તરીકે લખીશું 4. 6 પંચું 30. 30માં નીચેની વધી ધ્યાનમાં નહીં લઈએ. 30માં 4 ઉમેરીએ તો 34. 34ના કારણે નીચે એકમનો અંક 4 વધી તરીકે લખીશું 3. 6 દુ 12. 12માં ઉપરની જે વધી છે તેને ધ્યાનમાં લઈએ. 6 દુ 12. 12માં 3 ઉમેરીએ તો 15. 15માં એકમનો અંક 5 નીચે અને વધી તરીકે લખીએ 1. 6 એકા 6. 6 ને 1 7. 7 નીચે લખીશું. તો અહીંયા આપણને બે જે સંખ્યાઓ મળી 37,740 અને બીજી સંખ્યા મળી 7,548. બંને સંખ્યાનો સરવાળો કરી દઈશું. 0 અને 8. 8. 4માં 4 ઉમેરતા 8. 7માં 5 ઉમેરતા 12 થશે. 12માં એકમનો અંક 2 નીચે લખીએ અને વધી તરીકે લખીએ 1. 7 ને 7 14. 14 ને 1 15. 15માં 5 નીચે વધી તરીકે લખીએ 1. 1 ને 3 થશે 4. તો અહીંયા આપણો જવાબ થશે 45,288. હવે આગળ રકમ આપેલી છે 4,267 ગુણ્યા 25. તો રકમ લખી દઈએ 4,267 ગુણ્યા 25. તો અહીંયા પણ 2 અંક છે. દશકના સ્થાન ઉપરથી ગુણાકાર કરવા જતાં ગુણક 10 હોવાના કારણે શૂન્ય મૂકી દઈએ. 2 સિત્યું 14. 14માં 4 નીચે વધી તરીકે લઈએ 1. 2 છક 12. 12 ને 1 13. 13માં 3 નીચે અને વધી તરીકે લઈએ 1. 2 દુ 4. 4માં 1 ઉમેરતા 5. 5 નીચે લખી દઈએ અને 2 ચોક થશે 8. તો આપણને અહીંયા એક સંખ્યા મળી 85,340. હવે એકમના અંક ઉપરથી ગુણાકાર કરવા જતાં અહીંયા 5 એકમનો અંક હોવાના કારણે ગુણક 1 હોવાના કારણે અહીંયા હવે શૂન્ય નહીં મૂકીએ. સીધું આપણે ગુણાકાર કરવા જતા રહીશું. તો 5 સિત્યું 35. 35માં 5 નીચે વધી તરીકે 3. ઉપર જે વધી લઈશું તેને ધ્યાનમાં લઈશું. 5 6 30. 30ને ઉપરની વધી ધ્યાનમાં લેતા 3 ઉમેરતા
30 ને 3 33. 33માં 3 નીચે અને વધી તરીકે લઈએ 3. 5 2 10. 10માં ઉપરની વધી ધ્યાનમાં લઈએ. 5 2 10 ને 3 13. 13માં 3 નીચે અને વધી તરીકે લઈએ 1. 5 ચોક 20. 20 ને 1 21. 21 આપણે સીધા નીચે લખી દઈએ. તો અહીંયા આપણને બે સંખ્યાઓ મળી, 85,340, 21,335. બંને સંખ્યાઓનો આપણે અહીંયા સરવાળો કરીશું. શૂન્યમાં 5 ઉમેરતા 5, 4માં 3 ઉમેરતા 7, 3માં 3 ઉમેરતા 6, 5માં 1 ઉમેરતા 6 અને 8માં 2 ઉમેરતા 10. તો અહીંયા આપણો જવાબ થયો 1,06,675. આગળનો દાખલો જોઈએ. 2,398 ગુણ્યા 36. તો પહેલાં લખી દઈશું 2,398 ગુણાકારની નિશાની અને નીચે લખીએ 36. તો અહીંયા 36માં 3ના સ્થાન ઉપરથી આપણે શરૂઆત કરવા જતાં 3ની સ્થાન કિંમત 10 એટલે ગુણક 10 હોવાના કારણે પહેલાં શૂન્ય મૂકી દઈએ અને હવે ગુણાકારની શરૂઆત કરીએ. 3 અઠ્ઠ્યું 24. 24માં 4 નીચે અને વધી તરીકે લખીએ 2. 3 નવા 27. 27 ને 2 29. 29માં એકમનો અંક 9 નીચે અને વધી તરીકે લખીએ 2. 3 તરી 9. 9 ને 2 11. 11માં 1 નીચે અને વધી તરીકે લખીએ 1. 3 દુ 6. 6 ને 1 7. 7 લખી દઈશું. તો અહીંયા આપણી એક સંખ્યા મળી 71,940. હવે 6થી આપણે ગુણાકારની શરૂઆત કરીએ, એટલે કે એકમના સ્થાનનો ગુણક 1 હોવાના કારણે હવે અહીંયા આપણે શૂન્ય નહીં મૂકીએ. 6 અઠ્ઠ્યું 24. 6 અઠ્ઠ્યું 48. 48માં 8 નીચે અને વધી તરીકે લખીશું 4. 6 નવા 54. 54 ને 4 58. 58માં 8 નીચે વધી તરીકે લખીશું 5. 6 તરી 18. 18 ને 5 23. 23માં 3 નીચે અને વધી તરીકે લખીશું 2. 6 દુ 12. 12 ને 2 ઉપરની વધી ધ્યાનમાં લઈશું. 6 દુ 12. 12 ને 2 14. તો અહીંયા આપણને બે સંખ્યા મળી 71,940 અને 14,388. બંનેનો સરવાળો કરી દઈએ. શૂન્યમાં 8 ઉમેરતા 8, 4માં 8 ઉમેરતા 12, 12માં 2 નીચે લખીશું અને વધી તરીકે લખીશું 1. 1માં 9 ઉમેરતા 10, 10માં 3 ઉમેરતા 13, 13માં 3 નીચે લખીશું અને વધી તરીકે લખીશું 1. 1 ને 1 2, 2 ને 4 6, 6 નીચે લખીએ. 7માં 1 ઉમેરતા થશે 8. તો અહીંયા આપણો જવાબ થયો 86,328. આગળ બીજો દાખલો જોઈએ. 8,246 ગુણ્યા 45. તો લખીશું 8,246 ગુણાકારની નિશાની અને 45. તો અહીંયા પણ બે અંક છે. સૌથી મોટી સ્થાન કિંમત 4 એટલે કે 40. ગુણક 10 હોવાના કારણે પહેલેથી શૂન્ય મૂકી દઈએ. ગુણાકાર શરૂઆત કરીએ 4થી. તો 4 6 24. 24માં 4 નીચે અને વધી તરીકે લખીશું 2. 4 ચોક 16. 16 ને 2 18. 18માં 8 નીચે અને વધી તરીકે લખીએ 1. 4 દુ 8. 8ના 8માં 1 ઉમેરતા 9. 4 અઠ્ઠ્યું 32. 32 એમના એમ મૂકીશું કારણ કે આગળ કોઈ અંક ન હોવાના કારણે વધી નહીં ચડે તો 32. તો અહીંયા આપણને એક સંખ્યા મળી 3,29,840. હવે 5 એકમના અંક ઉપરથી ગુણાકાર કરવા જતાં
5નો ગુણક 1 છે, માટે અહીંયા આપણે શૂન્ય નહીં મૂકીએ. 5 6 30, શૂન્ય નીચે અને વધી 3 ઉપર. 5 ચોક 20, 20ને ઉપરની વધી ધ્યાનમાં લઈશું. 5 ચોક 20 ને 3 23, 23માં 3 નીચે અને વધી તરીકે લખીએ 2. 5 2 10, 10ને ઉપરની વધી 2 12, તો 12માં 2 નીચે અને વધી તરીકે લખીશું 1. 5 8 40, 40ને 1 41 નીચે લખીશું. તો અહીંયા આપણને બે સંખ્યાઓ મળી, 3,29,840 અને 41,230. શૂન્યમાં શૂન્ય ઉમેરતા 0, 4માં 3 ઉમેરતા 7, 8માં 2 ઉમેરતા 10 થશે. 10માં શૂન્ય નીચે લખીશું અને વધી તરીકે લખીશું 1. 1માં 9 ઉમેરતા 10, 10ને 1 11, 11માં 1 નીચે અને વધી તરીકે લખીશું 1. 1ને 2 3, 3ને 4 7. 3ના નીચે કોઈ અંક ન હોવાના કારણે 3 એમના એમ નીચે લખી દઈશું. તો અહીંયા આપણો જવાબ થશે 3,71,070. જો તમને આ બધા જ દાખલા આવડી ગયા હોય તો તમે અમને નીચે જે દાખલા આપેલા છે તેને કમેન્ટ કરી શકો છો જવાબ. તો 1,268 ગુણ્યા 52, 9,324 ગુણ્યા 81, 1,251 ગુણ્યા 53, 8,245 ગુણ્યા 26, 1,289 ગુણ્યા 38. આ દાખલાનું તમે સ્વઅધ્યયન કરી શકો છો અને અમને જવાબ કમેન્ટ કરી શકો છો. જો તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, જેથી નવા વિડીયોની અપડેટ તમને જલ્દી મળતી રહે. થેન્ક યુ.